નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ચેનલમાં. આજે 1 એપ્રિલ થી 10 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. आइए देखते हैं मजा आएगा 31 માર્ચ, જેને મહાવીર સ્વામી જન્મ જયંતિ તરીકે ઉજવાય છે. મહાવીર સ્વામીનો જન્મ થયો હતો બિહાર રાજ્યના ક્ષત્રિય કુંડમાં અને નિર્વાણ થયું હતું બિહારના પાવાપુરી ખાતે. બે અગત્યની માહિતી છે, યાદ રાખજો. ભારતે સીધા ફેબ પ્લાન્ટની જગ્યાએ કયો મોડેલ અપનાવ્યો છે? પહેલા ફેબ પ્લાન્ટ હતો, હવે OSAT મોડેલ અપનાવ્યો છે, એટલે કે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ મોડેલ. ભારત સરકાર દ્વારા જાહેર કરી છે એક પહેલી કાઉન્ટર ટેરરિઝમ પોલિસી, જેનું નામ શું છે? પ્રહાર. હોકી ઇન્ડિયા વાર્ષિક એવોર્ડ 2025માં પ્લેયર ઓફ ધ યર કોને મળ્યો? હોકીમાં પ્લેયર ઓફ ધ યર મળ્યો છે હાર્દિક સિંહ અને નવનીત કૌરને. યાદ રાખજો. ઉડાન યોજના માટે મંજૂર કરાયેલું કુલ બજેટ કેટલું છે? ઉડાનનું ફૂલ ફોર્મ યાદ રાખો, ઉડે દેશ કા આમ નાગરિક. મંજૂર કરાયેલું કુલ બજેટ છે 28,840 કરોડ અને સમયગાળો છે 2026 થી 2036. धन्यवाद ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ મુજબ સૌથી વધુ પ્રભાવિત દેશ કયો છે? પાકિસ્તાન. યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન છે. આગળ વધીએ. વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 એપ્રિલે. બ્રિટનના વડાપ્રધાન કોણ છે? કીર સ્ટામર. કેમ ચર્ચામાં રહ્યા હતા? હમણાં અમેરિકાનું ઈરાન સાથે યુદ્ધ હતું અને અમેરિકાએ સ્ટામરને કીધું કે યુદ્ધમાં ભાગ લો. અમેરિકાએ ને ના પાડી દીધી બ્રિટને કે અમે ભાગ નહીં લઈએ. चीटिंग करता है तू चीटिंग 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 करता है तू રાજા રવિ વર્માનું યશોદા અને કૃષ્ણ પેઇન્ટિંગ કેટલા રૂપિયામાં વેચાયું? 167 કરોડ અને 20 લાખ રૂપિયામાં વેચાયું આ પેઇન્ટિંગ. ગંગા વિલાસ ક્રુઝ કયા સ્થળથી શરૂ અને અંતિમ સ્થળ કયું છે? હમણાં ક્રુઝ શરૂ કરવામાં આવ્યું છે, તે વારાણસીથી શરૂ થાય છે અને દિબ્રુગઢ પર સમાપ્ત થાય છે. અગત્યનું છે, યાદ રાખજો. ભારતીય રિઝર્વ બેંકનો 91મો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયો? 1 એપ્રિલે. એવો બી પ્રશ્ન આવે કે ભારતીય રિઝર્વ બેંકનો 1 એપ્રિલે કયો નંબરનો સ્થાપના દિવસ ઉજવાયો? તો જવાબ છે 91મો. પ્રધાનમંત્રી મોદી દ્વારા ગુજરાતમાં એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, જેનું નામ છે કેન્સ સેમિકોન પ્લાન્ટ, સાણંદ ખાતે. S&P ગ્લોબલ CSA રેન્કિંગમાં કઈ બેંક પ્રથમ સ્થાને રહી છે? જવાબ છે યસ બેંક. Here I come. Oh, here I come. Oh. BMC ના પ્રથમ મહિલા કમિશનર કોણ બન્યા છે? તે બન્યા છે અશ્વિની ભીડે. લગભગ 54 વર્ષ બાદ માનવીઓએ ફરી ચંદ્ર તરફ મોકલવાનું મિશન કયું છે? આર્ટેમિસ 2. ભારતીય મૂળના કયા અનુવાદકને
ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ થયા છે? પદ્મા વિશ્વનાથન. ભારતીય સેનાના નવા વાઇસ ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? ધીરજ શેઠ. WHO ની સ્થાપના ક્યારે થઈ હતી? 7 એપ્રિલ 1978. એટલે જ 7 એપ્રિલને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. વિશ્વનું સૌથી ઊંચું આઉટડોર એસ્કેલેટર ક્યાં બનાવવામાં આવ્યું છે? ચીનમાં, જેનું નામ છે વુશાન ગોડેસ એસ્કેલેટર. 910 મીટર લાંબુ છે આ એસ્કેલેટર. કોણે લોંગ જમ્પમાં સુવર્ણ પદક જીત્યો છે? મુરલી શ્રી શંકરે લોંગ જમ્પમાં સુવર્ણ પદક જીત્યો છે. ISSF વર્લ્ડ કપ કયા સ્થળે યોજાયો હતો? તે યોજાયો હતો ગ્રેનાડા, સ્પેન ખાતે. હમણાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે છે ને વીટોનો ઉપયોગ થયો. કયા બે દેશો દ્વારા થયો? તે છે રશિયા અને ચીન. क्या हुई? ભૂમિ સંસાધન વિભાગના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? નરેન્દ્ર ભૂષણ. યસ બેંકના MD અને CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? વિનય ટોસે. માઇક્રોસોફ્ટે છે ને ભારતમાં AI સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. કઈ યુનિવર્સિટીમાં કર્યું? ચંદીગઢ યુનિવર્સિટીમાં AI સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. નાસાના જે આ આર્ટેમિસ 2 મિશન છે ને એને કેટલું અંતર કાપીને માનવ અંતરિક્ષ ઉડાનનો સૌથી લાંબો રેકોર્ડ બનાવ્યો? 4,06,773 કિલોમીટરનું અંતર કાપીને માનવ અંતરિક્ષનો સૌથી લાંબો રેકોર્ડ બનાવ્યો. ભારતમાં પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર કયા સ્થળે સ્થાપિત કરવામાં આવ્યું છે? તે સ્થાપિત કરવામાં આવ્યું છે કલ્પક્કમ, તમિલનાડુમાં. જુઆંગ જાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? ઓડિશા. આ હતા 1 એપ્રિલથી 10 એપ્રિલના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. क्या हुई? धन्यवाद.